આજે હું પહોંચી ગયો છું અમેરિકન મકાઈ વાળા પાસે શિયાળાની ઠંડીની એમાંય જો ગરમીનો અહેસાસ કરવો હોય એટલે સા અમેરિકન મકાઈ વાળા પાસે પહોંચી ગયો છો. ત્યાં અલગ અલગ જાતની સરસ મજાની અલગ અલગ વેરાયટીમાં જેને અમેરિકન મકાઈ ખવડાવે છે લોકોને પ્રેમથી ને દિલથી. હો આ જોઈ લ્યો બાપલિયા, આ સરસ મજાની મકાઈ છે બરાબર. આની અંદર સરસ મજાના છે ને આ સરસ મજાનું છે ને આ બટરના ચમચા ભરીને નાખે બાપલિયા. અને આ મકાઈનો ટેસ્ટ કરવો હોય ને તમારે તો એકવાર છે ને પહોંચી જાજો મારા બાપલિયા શા અમેરિકન મકાઈની અંદર. અને હું તમને કહું આનો ટેસ્ટ કરું અને તમને કહું બાપલિયા, ઓહો હું પહોંચી ગયો છું શા અમેરિકન મકાઈમાં. અને કઈ કઈ જાતની વેરાયટી છે ને આપણે બેન સાથે વાતચીત કરીશું. બેન, મોજીલા મોરબી માટે તમે અમેરિકન મકાઈની અંદર અલગ અલગ વેરાયટી છે, કઈ કઈ વેરાયટી છે એ જરાક જણાવજો. મેગી મસાલા છે, લેમન મસાલા, ચીઝ બટર મસાલા, સ્પેશિયલ ફ્રાય છે, બહુ બધી વેરાયટી છે. બરાબર. અને તમારી સ્પેશિયલ વેરાયટી કઈ છે? અમારી સ્પેશિયલ વેરાયટી સ્પેશિયલ ફ્રાય છે, જે બટરથી વઘાર કરવામાં આવે છે મકાઈનો. એનો ટેસ્ટ બહુ જોરદાર હોય છે. એ અમારી સ્પેશિયલ વેરાયટી. ઓહો બાપલિયા, આપણે અમેરિકન મકાઈ તો ઘણી જગ્યાએ ખાધી જ છે બરાબર, પણ આ લોકોની જે બટરમાં વઘારેલી જે રહી ને એ સ્પેશિયલ ફ્રાય, તો એકવાર તો જેને ટેસ્ટ કરવા આવું જ પડે. હો બાપલિયા, આમ જોઈ લ્યો આ સરસ મજાની ચીઝ બટર મસાલા વાળી. આનો હું ટેસ્ટ કરું તમને કહું બાપલિયા, ઓ બાપલિયા બાકી જોરદાર ને જબરજસ્ત છે. મોઢામાં મૂકા ભેરું છે ને મોઢું તો અંદર આમ શું કેવું તમને કહેવાતું જ નથી. બાકી જબરજસ્ત ને લબાકા મારે મોઢું તો. આવી સરસ મજાની ચીઝ બટર વાળી તેને ખાવી હોય ને એ તો પહોંચી જાજો અમેરિકન શા મકાઈ ની અંદર. ઓ બાપલિયા,